સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. ભાવનગર જિલ્લાની અંદર પાણવી નામનું ગામ છે અને પાણવી ગામની અંદર સ્વામિનારાયણ ભગવાનના સમયમાં પૂંજા ડોડિયા નામના એક ક્ષત્રિય જ્ઞાતિના ભક્ત થઈ ગયા. પોતે પૂર્વના મુક્ત અને મુમુક્ષુ જીવ હતા. બાળપણથી એમને વ્રતો કરવા, તપ કરવા, સંતોની સેવા કરવી એમાં વધારે રુચિ રહેતી. અને પોતે દૃઢપણે સમજતા હતા કે આ દેહ વડે ભગવાન મેળવવા એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. તો જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે એ પૂંજા ડોડિયાએ એ સમયમાં આખા ભારતની યાત્રા કરેલી. પરંતુ ક્યાંય એને પ્રગટ ભગવાનનો યોગ થયો નહીં. એટલે મનમાં વિચાર જાગ્યો કે ભગવાન મળવાના જ ન હોય તો જીવ્યાનો શો લાભ છે. એમ વિચારી પોતે સમુદ્રમાં પડીને આત્મહત્યા કરવા તૈયાર થયા. અને ભાવનગર પાસે સમુદ્ર કિનારે નકલંગ મહાદેવનું જે શિવલિંગ છે ત્યાં આગળ પોતે પૂનમના દિવસે પહોંચ્યા. પૂનમની રાત્રે ત્યાં આગળ પાણીની ભરતી આવતી અને ભરતીના કારણે આખું લિંગ પાણીમાં ડૂબી જતું. એ સમયે આ પૂંજા ડોડિયા એ પૂનમની રાતે નકલંગ મહાદેવના સ્થાને પહોંચ્યા. પાણીની ભરતી આવી, પાણી વધવા માંડ્યું અને પૂંજા ડોડિયાએ લિંગને બાથ ભરી. પણ ભગવાનની ઈચ્છા એવી, એક જોરદાર પાણીની લહેર આવી, વિશાળ મોજું આવ્યું અને પૂંજા ડોડિયાને દરિયાની બહાર ફંગોળી દીધા. પૂંજાબાઈને થયું કે હું આવા અગાધ સાગરમાં જીવતો કેમ રહી શક્યો. ભગવાન ન મળે તો જીવન વ્યર્થ છે. ફરી પોતે પાણીમાં પડ્યા અને પાછું પાણીનું મોજું આવ્યું અને પાછા કિનારે એને ફંગોળી દીધા. આવી રીતના 3 વખત એને પ્રયત્ન કર્યા. તે છેલ્લે એને આકાશવાણી સંભળાણી કે ભાઈ મરે છે શા માટે? આવો દુર્લભ મનુષ્ય દેહ એ વારંવાર મળતો નથી. તારે ભગવાન જોઈતા હોય તો તું તારે ઘરે જા, તને જરૂર ભગવાન મળશે. આકાશવાણીએ આ અવાજ એને સંભળાવ્યો અને કંઈક એને અંતરમાં સાચો અવાજ લાગ્યો. શાસ્ત્રમાં નોંધાયું છે કે એને એ સમયે કેવી પ્રતીતિ થઈ. તો શાસ્ત્રમાં લખ્યું છે, સ્વામી સહજાનંદજી છે જે આજ પ્રગટ પ્રભુ છે તે તારે ગામ આવ્યા તેના જન થાજે સત્સંગી માની વચન. આકાશવાણીએ એને એવું સંભળાવ્યું કે સ્વામી સહજાનંદજી છે જે એ આજ પ્રગટ પ્રભુ છે તે તેના સાધુ તારે ગામ આવ્યા છે. તું એનો આશ્રય કરી તું સાચો સત્સંગી બનજે. થાજે સત્સંગી માની વચન. આકાશવાણીમાં વિશ્વાસ એને બેઠો. પોતે પાછો પાણવી ગામમાં આવ્યો તો ગામના ચોરા ઉપર સ્વામિનારાયણના 4 સાધુઓ બેઠેલા હતા. જેમાં એક હતા ગુણકદાન સ્વામી, બીજા હતા કૃપાનંદ સ્વામી અને બીજા 2 સાધુઓ એમની જોડના સાધુઓ હતા. ત્યારે પૂંજા ડોડિયાએ આ સાધુઓને પ્રશ્ન પૂછ્યો કે તમારા 4માંથી પ્રગટ ભગવાન કોણ છે? ત્યારે કૃપાનંદ સ્વામીએ એટલું કહ્યું કે અમારામાંથી તો કોઈ ભગવાન નથી. અમે ચારેય સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છીએ
અમે એમના સાધુ છીએ, પરંતુ તમને ભગવાન જરૂર મળશે. ત્યારબાદ તો એ પૂંજા ડોડિયા સંતો સાથે ગઢપુર ગામમાં આવ્યા. ત્યાં આગળ આ રીતના મહારાજના દર્શન એમને થયા અને મહારાજના ચરણોમાં તેઓ ઢળી પડ્યા. ત્યારબાદ તો તેઓ દર એકાદશીએ ગઢપુર જતા અને સ્વામિનારાયણ ભગવાનનો સમાગમ કરતા. એમણે એ સમયમાં આસપાસના જે ગામડાઓ હતા, કુંડળ છે, સારંગપુર છે વગેરે ગામમાં જે ભક્તો હતા, એમને કહી રાખેલું કે તમારા ગામમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાન આવે ત્યારે આપને સંદેશો પહોંચાડજો, હું ચોક્કસ ત્યાં દર્શને આવી જઈશ, સમાગમ કરીશ. તો સાચો પ્રેમ જાગે ને ત્યારે જ આવી તાલાવેલી લાગતી હોય છે. એક વખત તો પૂંજા ડોડિયાને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ભગવાન કારિયાણી ગામમાં વધાર્યા છે. એ સમયે પોતે પોતાના ખેતરમાં સાંતી હાંકતા હતા, ખેતી કરતા હતા. તો આ સમાચાર જ્યારે એમને મળ્યા ત્યારે બળદિયાને પોતાના ગામ તરફ રવાના કરી દીધા અને પોતે કારિયાણી તરફ દોટ મૂકી. કારિયાણી પહોંચ્યા તો ત્યાંથી મહારાજ તો નીકળી ગયા હતા. સમાચાર મળ્યા કે મહારાજ તો સાળંગપુર ગામમાં ગયા છે. તો પોતે સાળંગપુર ગામમાં જવા માટે દોટ મૂકી. ત્યાંથી મહારાજ નીકળી ગયેલા અને સજેલી વજેલી જે ગામ છે ત્યાં મહારાજ પહોંચેલા. તો પૂંજાભાઈ ત્યાં દોટ મૂકી. તો એ સમયે સ્વામિનારાયણ ભગવાન ત્યાં ખીજડાની નીચે બેઠેલા હતા અને એ સમયે પૂંજાભાઈ દોડતા દોડતા દૂરથી આવતા હતા. તો એ સમયે મહારાજ ત્યાં બોલ્યા સેવકને કે ભાઈ મને પાણી પીવાનું મન થયું છે, પાણી પીવડાવો ને. તો મહારાજના સેવક મહારાજના માટે લોટો ભરીને પાણી લાવ્યા. મહારાજ આખો લોટો ત્યાં પાણી પી ગયા. તો કે હજી તરસ છે, પી નથી, બીજું પાણી લઈ આવો. બીજો લોટો આપ્યો, એ મહારાજ પી ગયા. તો કે હજી પાણી પીવું પડશે. ત્રીજો લોટો આપ્યો, એ મહારાજ પી ગયા. મહારાજ કે તરસ આજે છીપતી નથી. છેવટે મહારાજ ત્યાં ખીજડા ઉપર ચડ્યા, દૂરથી જોયું તો પૂંજા ભગત દોડતા દોડતા એ બાજુ આવી રહ્યા હતા. મહારાજ નીચે ઉતર્યા અને પાણીની માટલી લઈને પૂંજાભાઈ તરફ દોટ મૂકી. પૂંજાભાઈને મહારાજ મળ્યા અને ભેટી પડ્યા અને પ્રેમથી પાણી પાયું. ત્યારે મહારાજ બોલ્યા કે હવે અમારી તરસ છીપી. જો આને કહેવાય સાચો માતૃપ્રેમ. તો આવી રીતના એ માતૃપ્રેમ કેટલી હદનો હોઈ શકે એ અહીંયા આપણને ખ્યાલ આવે છે કે ભક્તને તો ભગવાન ઉપર પ્રેમ હોય એ બરાબર છે, પણ ભગવાનને પણ કેટલો પ્રેમ ભક્તો ઉપર હોય છે એ અહીંયા આપણને ખાસ સમજવા મળે છે. ત્યારે જો આવી ભાવના દરેક વ્યક્તિમાં હોવી જરૂરી છે. આવી ભાવના માટે માણસ પાસે માતૃ હૃદય હોવું જરૂરી છે. આપણે જાણીએ છીએ કે માં રસોઈ રાંધે અને આખા પરિવારને પ્રેમથી જમાડે. પોતે તો વધ્યું ઘટ્યું જ કાયમ જમતી હોય છે. તો માને બીજાને રાજી કરવામાં જ હંમેશા તૃપ્તિ મનાતી હોય છે. જેમ કોઈ ગ્રહસ્થને ત્યાં કોઈ રસોઈયો રસોઈ કરતો હોય ને, તો ઘણીવાર એવું બનતું હોય છે કે રસોઈયો પહેલાંથી જ પોતાની રસોઈ જુદી કાઢી લે અને પછી શેઠના માણસોને જમાડતો હોય. પણ માં કોઈ દિવસ આવું નહીં કરે. અને યોગીજી મહારાજ જેવા સંતો તો પોતાના પાત્રમાં પીરસાઈ ગયું હોય એ પણ અન્ન બહાર કાઢી નાખે અને ભક્તોને પ્રેમથી પેલા જમાડે, પછી વધ્યું હોય તો જ પોતે જમે. આ માતૃ હૃદય આને કહેવામાં આવે. અહીંયા આગળ આપણે વૃક્ષોનો વિચાર કરીએ. વૃક્ષોનું જીવન કેટલું પરોપકારી હોય છે કે પોતે પોતાને કાપનાર પર પણ ક્રોધ ક્યારેય કરતું નથી. પથ્થર મારનારને વૃક્ષ ફળો આપે છે, થાકેલાને છાંયડો આપે છે. જો આવી ભાવના માણસમાં લગભગ જોવા નથી મળતી. હોસ્પિટલોમાં નર્સ સેવા કરતા હોય પણ પોતાનો સમય પૂરો થાય ને એટલે પોતે કપડાં બદલીને પોતે ચાલતા થઈ જાય.
જ્યારે મા દીકરાની સેવા કરતી હોય ત્યારે એનો સમય ક્યારેય પૂરો થતો જ નથી, કારણ કે પોતે સ્નેહથી બંધાયેલી હોય છે. એમના જીવનમાં સ્નેહની માત્રા વધારી હોય છે. તો આ વસ્તુ દ્વારા આપણે શીખવા મળે છે કે કેટલો બધો પ્રેમ આ ભગવાનના ભક્તો ઉપર મહારાજ વરસાવતા હશે. જો અહીંયા આગળ આપણને રઘુવંશની કથા યાદ આવી જાય છે. રઘુવંશ મહાકાવ્યની અંદર દિલીપ રાજા અને પત્ની સુદક્ષિણાએ વશિષ્ઠની નંદિની નામની ગાયની સેવા કેટલા ભાવથી કરેલી હતી. એ ગાયની સેવા રાજા રાણી બંને કરે એ પણ નોંધ લેવા જેવી બાબત છે. કૃષ્ણ ભગવાન અર્જુનના રથના ઘોડાઓની સેવા જાતે પ્રેમથી કરતા હતા, અને જે ઘોડાઓ પર રાત્રે કૃષ્ણનો હાથ ફર્યો હોય ને એ ઘોડાઓ સવારે રણ મેદાનમાં કામણ કરી દેખાડતા હતા. તો જો આ પ્રેમનો પ્રભાવ કેવો હોય છે અહીંયા ખ્યાલ આવે છે. યુધિષ્ઠિર રાજાના યજ્ઞમાં કૃષ્ણ ભગવાને બ્રાહ્મણો તથા ઋષિઓના એઠા પતરાવળા ઉપાડવાની સેવા જાતે કરેલી હતી. પોતાના વર્તન દ્વારા એમણે સેવાના પાઠ આપણને શીખવાડેલા છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ગોંડલના મંદિરમાં વિરાજિત થયેલા અને પોતે ફરતા ફરતા રસોડામાં જઈ ચડ્યા તો એક સાધુ 30-35 કિલોની રોટલી એકલા જાતે જ વણતા હતા. પ્રમુખ સ્વામીજી મહારાજે જોયું કે એકલા સાધુ આટલી રોટલી વણે છે, તો પ્રમુખ સ્વામીજી પોતે ત્યાં આગળ રોટલી વણવા બાજુમાં બેસી ગયા. હવે આ વાતની બીજાને ખબર પડી તો બીજા સાધુઓ રસોઈયાઓ એક પછી એક ત્યાં આવવા માંડ્યા અને બધા ત્યાં રોટલી વણવા બેસી ગયા. પ્રમુખ સ્વામીજીએ કોઈને કહ્યું નહોતું કે તમે સહાય કરો, કોઈને બોલાવા નહોતા ગયા, પણ પ્રમુખ સ્વામીનું વર્તન અહીંયા અસર કરી ગયું. જો આ કેટલો બધો પ્રેમ આ સંતો ઉપર પ્રમુખ સ્વામી બાપાને હશે એ અહીંયા આપણને ખ્યાલ આવે. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં એક પરમહંસ ધર્મ સ્વરૂપાનંદ બ્રહ્મચારી એમનું નામ હતું. પોતે ગઢપુરના મંદિરમાં કડિયા કામ કરાવી રહ્યા હતા. ત્યારે એમના ઉઘાડા શરીર ઉપર ચૂનો પડેલો, કારણ કે એ સમયમાં તો સિમેન્ટના કામ નહોતા, તો ચૂના વગેરેથી બધું કામ ચલાવવું પડતું. તો એમના શરીર ઉપર ચૂનો પડેલો અને એટલામાં સ્વામિનારાયણ ભગવાન ત્યાં આવી ચડ્યા. કામમાં તલ્લીન થયેલા સંતને જોઈને એમને બહુ આનંદ થયો. એમના ડીલે જે ચૂનો પડ્યો હતો એ મહારાજ પોતે પોતાના કોમળ હાથથી ખંખેરવા લાગ્યા. તો એ સંતે મહારાજના હાથ પકડ્યા કે મહારાજ રહેવા દો, કે મારું શરીર તો આ રીતના ભામરું થયું છે, તમારા હાથે આ રીતે ખરડાશે, માટે આપ રહેવા દો. બીજા સાધુઓ ત્યાં પણ પહોંચી ગયા અને એ પણ ત્યાં આગળ સહાય કરવા માંડ્યા અને એ બ્રહ્મચારીના શરીરનો ચૂનો ખંખેરવા માંડ્યા. ત્યારે મહારાજ પોતે એમ છે ના માની જાય, એને તો આ સેવા છોડી નહીં. મહારાજ ત્યારે બોલ્યા કે અહીંયા આગળ હિમાલયના ઋષિ તપ કરે છે, એમના દિલે બરફ વરસ્યો છે, એ બરફ હું ખસેડું છું. જો એક વાક્યમાં કેટલો અદ્ભુત ધર્મનો મહિમા મહારાજે સમજાવી દીધો. ત્યારે પોતે કેવું સરસ કામ આ સાધુ કરી રહ્યા છે એ ખાસ નોંધ એમણે લીધી. ત્યારે એ સાધુએ કીધું કે મહારાજ, કે આપ મને ઋષિ કહો છો અને આ કામને તપ કહો છો, પણ જે ચૂનો ખંખેરે છે એને શું કહેશો? ત્યારે મહારાજ બોલ્યા, એ તો જે ઘરના ધણી હોય ને એ જ આવી ખબર રાખે, બીજાથી એમ ન થાય. અને આ કોનું ભવન તૈયાર થાય છે? અમારું જ ને. એમ મહારાજે ત્યાં આગળ વાત જણાવી. જો અહીંયા આગળ ખ્યાલ આવે, જેના પાસે માતૃ પ્રેમ હોય ને એ જ આવી નાનકડી સેવા આવા પ્રેમ ભાવથી પોતે કરી શકે. તો આવી રીતના સ્વામિનારાયણ ભગવાનનો દરેક સાધુઓ પ્રત્યે આવો ભાવ હતો, આવો પ્રેમ હતો. ત્યારે જો આ વસ્તુ દ્વારા આપણે શીખવા મળે છે કે પ્રેમની મહિમા કેટલી બધી છે, એ અહીંયા આપણે આવી વાતો દ્વારા ખાસ સમજી શકીએ એમ છીએ. તો આપણા સૌમાં આવી સાચી પ્રેમની ભાવના, સેવાની ભાવના પ્રગટે
એ જ સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.